ગોવિંદગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલાં જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો, અનેક આવેદનો અને હાઈવે ચક્કાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલાં જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। જે સમતલ ખેતરો હતો ત્યાં નવા નવા કોતરો બની ગયા છે। આજે અમારા ઘરો જર્જરિત બની ગયા છે આ વરસાદના પાણીના લીધે। એટલે રાતે અમારા માણસોને ઊંઘવું પણ અઘરું પડી ગયું છે। આજે મેં જ્યારથી આ બન્યું ત્યારે તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમને મેં વિડીયો ફૂટેજ મોકલી, પ્રાંત અધિકારીશ્રીને ફોન કર્યો, તેમણે પણ રિસીવ નથી કર્યો। જે આ નેશનલ હાઈવેના પીડી છે વિરેન્દ્ર જયસ્વાલ, એમને ફોન કર્યો, 4 ફોન કરવા છતાં તેમણે પણ મારો ફોન રિસીવ ના કર્યો। એટલે જ કંપનીના મેનેજર છે આકાશ ચોબે, એમણે પણ મેં ફોન કર્યો અને એ લોકો હાથ અદ્ધર કરીને કહે છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું। એકબીજા પર આ લોકો પોતાનો જે જવાબદારી છે એનાથી વિમુખ થઈ રહ્યા છે। માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આજે જો પહેલાં જ વરસાદની અંદર અમારા ગામ લોકોની આ રીતની પરિસ્થિતિ હશે તો 4 મહિના ચોમાસું અમારે કાઢવું કઈ રીતે? અને જે અમારો આજે છેલ્લા 4 વર્ષથી આ પાણી ભરાઈ જવાના કારણે અમારા ખેતરોમાં ખેતીની ઉપજ થતી નથી, અમારા બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડી રહ્યું છે, અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ તે આજ સુધી કરી આપવામાં આવી નથી। માટે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આવતીકાલે પ્રાંત અધિકારીશ્રીને મળવાના છીએ અને તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું ચક્કાજામ કરીને જ્યાં સુધી હવે અમારી જે મૂળભૂત સુવિધાઓ છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે એ મુહૈયા કરાવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે અમે આ રોડનું કામ ચાલુ થવા દઈશું નહીં। નદી આવે છે ને તો આખો રોડ મારા ખતરમાં પડી ગયો છે। કઈ મારે જતું નથી, અહીં આખી નદી ધોવાઈ ગઈ છે, અહીં ધોવાઈ ગઈ છે, કઈ પણ મારે કઈ રહેતું નથી એના રોડ બાબતે। મારા મકાનમાં તો પાણી ભરાઈ જાય છે, પછી વખતે ખાવા પીવાનું પણ નથી, અમારે કઈ અનાજ સરકાર કઈ માનતો નથી કે એવું જાણતો નથી કે કઈ હો કરજે, એવું કઈ વ્યવસ્થા કરજે એવું। પછી એવું બોલે છે કે આ અધિકારી કે ના પાણી રોડ બાબતે કઈ નુકસાની નથી થતી એવું બોલે છે। અને આખા ખેતરમાં મારે કોઈ મારા બાળ બચ્ચાને કઈ ખવડાવે એવું તો નથી બસતું। આ કોરિડોરના કારણે આજે પહેલી વાર વરસાદ પડ્યો અને પાણી ભરાયું નથી। 4 વર્ષથી એ જ હાલત થાય, પાણી પહેલો વરસાદ પડે અને પાણી ઘેરાય અને ઘેરોની અંદર ભરાઈ જાય, પછી જે તે વખત રજૂઆત કરીએ અને જાણ કરીએ, પછી આ લોકો કોરિડોરવાળા હિટાચી લઈને આવે અને ખોદીને બહાર પાણી કાઢે ને ખેતર ઘેરમાંથી પાણી નીકળે। આવી નવી હાલત 4 વર્ષથી ખેડૂતોની છે। ઘરોનું અનાજ બધું પલળી જાય છે, ઢોરો એક કમર પાણીએ જતા રહે। ગઈ સાલ અમારે ગાય બી ઘરમાં મરી ગઈ। આવા મોટા નુકસાનો થાય છતાં બી કોઈ તંત્ર એમની સામે કઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી। અને હાલમાં જે આજે આ રસ્તાને કારણે આ રસ્તો અમારો હમણાં જ હાલમાં આ જેસીબીથી ખાલી કર્યો અને પાણીનો નિકાસ કર્યો, એ નિકાસ થયો, હવે અમારા બાળકોને ભણવા જવા માટે રસ્તો બંધ થઈ ગયો, હવે એ કઈથી લાવીશું? એટલે સરકાર તાત્કાલિક, ભલે આ મોટા લોકો માટે તો રસ્તો તમે બનાવી દીધો છે, અમે ના